હેલો ગાઈસ, તો હું ને ભાર્ગવ જાય છે અમદાવાદ. મારે એડ શૂટ છે તો અમદાવાદ જાય છે ને અસલમભાઈ આવે છે હારે અને અમે જઈએ છીએ અમદાવાદ. હું તો આમ ક્યારે નથી જતી આવી રીતે એકલી. ભાર્ગવને અમે આમ જાઉં પહેલી વાર, બાકી પિંકુબેન બધે ભેગા હોય. માતાજી સીટ પર ચડાવી દીધું ચામુંડા માટે ચોટીલા આવ્યું મંદિર, તમને ખબર જ હશે. અને ઠંડી બહુ હોય, બહાર નીકળવા બહાર ઠંડી બહુ હોય. તો હવે એમાં એવું હોય કે અહીંથી થોડુંક જ છે, 4 કિલોમીટર જેવું અમદાવાદ બાલીબેનને છે ને એડ શૂટ કરવા જવાની છે આપણે. મારે કેવું ફરજિયાત એમ ન હાલે, મારે થોડુંક પેલું છે. તો અત્યારે હવે માતાજીને શ્રીફળ ચડાવી દીધું છે અને પગે પગે લાગી લીધું છે. હવે જઈએ છીએ. અમારે દર ખેરે અમે આવીએ ને એટલે અમારે શ્રીફળ ચડાવવાનું અને ચડાવાય, સારું કહેવાય. તો હાલો હવે નીકળીએ અને અમદાવાદ મૂકીએ. પહેલા અમને જોઈને મજા આવી. તમને અમદાવાદથી અમારા ફ્રેન્ડ મળી ગયા. અમે લોકો બરોડાના છે. પિંકુબેનને બી ઓળખે છે અને અસલમભાઈને ઓળખે છે કે તમારા ભાઈ છે ને. મેં કીધું હા, બ્લોગ જોઈએ તમે. બ્લોગ જોઉં છો ડેલી. હા, ડેલી. પ્રિયંકા બેનનો, તમારું બી, ભાર્ગવનું બી અને આ બ્રધર્સ જે બી છે બધાના બ્લોગ જોઈએ અમે લોકો. અને એક દિવસ છોડીને એક દિવસ અમે બધા ફેમિલી સાથે બેસીને બધા જોડે જોઈએ. અને અમે સ્પેશિયલી અમે જુનાગઢ આવ્યા હતા બટ મળ્યા નતા અમે લોકો. નવરાત્રીમાં આવ્યા હતા. ઓકે, ડીએમ કરાય ને બટ ઓળખ હવે તમે ડીએમ કરીએ પણ તમે લોકો મેસેજ કરો, રિપ્લાય કરો, નહીં કરો. હા, રિપ્લાય ના આપો એટલે એના રિગાર્ડિંગ નથી કર્યું. सो गाइस, आ रूम है यहाँ बैठा है મારું બધું મેસ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો હું હેર સ્ટ્રેટ કરું છું ને. મેં કીધું 10 વાગે ઉઠી ગઈ. પિંકુબેનનો ફોન આવ્યો હતો કે ઉઠી જાઓ. હવે હું કહું હા ઉઠી જાઉં, જવું જ છે. મેં કીધું હવે 11 વાગે અમારે પહોંચવાનું છે. ઓકે, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો અમદાવાદ? ગુડ મોર્નિંગ તે છે આજ અમદાવાદમાં આપણી. પહેલા ઉઠી ગયા, હેરાન થઈ ગયા. કામ કરવાતું હેરાન તો થાય, કામ કરવું છે. ગાઈઝ અમે સવારે છે ને 5:30 વાગે પહોંચવા આવ્યા હતા. પછી અમે રસ્તો ભટકી ગયા. નાસ્તો કરવો તો ત્યાં નહોતું મળતું. પછી અમે 6, 6:30 અહીંયા આવ્યા. ત્યાં પછી અમે નાસ્તો કરીને પછી અમે થોડીક વાર બેઠા તો અમારા ફ્રેન્ડ મળી ગયા હતા, એને મળ્યા અમે. અને પછી અમે નીકળી ગયા ત્યાંથી. એ જ્યાં છે ને ત્યાં જ અમે આવી ગયા. પછી અમે બાજુમાં અહીંયા રૂમ ત્યાં રૂમ બુક કરી લીધો ને અમે અહીંયા છીએ. હવે અમે જઈશું એડ શૂટ કરવા. અમારે એડ શૂટ કરવાની હતી એટલે અમે લોકોની હું વિચારે નાઈ લેવો જાય આવું છે. પછી ત્યાર બેઠા 1 નંબર કંઈક જાય ને અમદાવાદમાં આટા મારીએ. હા. રેડી થઈ ગઈ અને હવે અમે જઈએ. ગાઈઝ અમે નાસ્તો કરીએ છીએ. અંકિત, હેલો. તો અંકિત તમને અહીંયા મળી ગયો છે. મળી ગયો, હું તો આવી જતો. હા, એ અહીંયા છે ને. અમે અહીંયા આવ્યા, અમે કીધું હમણાં જ કે અંકિત અહીંયા છે. તો હું કે અંકિત શું હાલે? નાસ્તો કરીએ, 1 નંબર જલસા. તો અંકિત આટલો બધો નાસ્તો મંગાવ્યો છે. અમે નાસ્તો કરીએ. મહેમાનનું ધ્યાન રાખવું પડે. એમ મહેમાન છીએ અમે. ઓહો, ગાઈઝ મારે આનું પ્રમોશન કરવાનું છે. અઝોટ શું કે હું તો આ ભાઈને અત્યારે કેમેરો લઈને બોલાવ્યા છે. જે પ્રમોશન કરાવે એ
તો પણ આ ભાઈને અત્યારે એવો વાંધો હોય કે ભાઈથી સ્ટેબિલાઇઝ નથી થતું, ભાઈ ગિમ્બલ લઈ નથી એવા કહું તો પછી મેં કીધું હું લાવું મને કેમેરો, મેં કેમેરો લઈને થોડાક કરવાનું. તો ભાઈ કે હા તુમકો તો આતા હે. હા હવે હું આવડે, આના કરતાં મેં મારા મોબાઈલમાં અત્યારે મેં સીન લઈ દીધા હારા. મેં અડધો વિડીયો આખો આ બધાનો મેં ને આખો વિડીયો ઉતાર્યો અને પાછું એ લોકોએ કીધું કે તમારે કેમેરામાં ઉતારવાનો છે. એ લોકોએ એમ કીધું કે તમારે કેમેરામાં ઉતારવાનો. તો અત્યારે મેં પછી પાછા કેમેરાવાળાને બોલાવ્યા અને પાછા કેમેરામાં શૂટ કરીએ છીએ. હવે શું નથી બાલીબેનની કેવી રીલ બને જોઈએ છે એ બને એ બીજું તો હું બાકી આના કરતાં મેં 110% હું તમને કહું ને કે મેં આના કરતાં 7% હારીને વિડીયો. તો ગાઈઝ મેં 3 આઉટફિટ ચેન્જ કરી લીધા અને આ ચોથો આઉટફિટ અને મને બહુ ગમે. પિંકુ દીદીને આવું આઉટફિટ બહુ ગમે કે તું આ આઉટફિટ પહેરી કે જેમાં તું નાની છોકરી લાગે. તો પિંકુ દીદીને બહુ ગમશે અને મને બહુ ગમ્યું. કેટલું ક્યુટ લાગે છે મને આવો શર્ટ બહુ ગમે. હું હમણાં ગઈ હતી ત્યારે બી મેં જોયા હતા પણ મારા બર્થડેમાં હું પહેરાય નહીં તો મેં ના લીધું કાંઈ. સો હું કેવી લાગુ છું? ગાઈઝ ભાર્ગવ હોઈ ગયો હે અને હું હોઈ જાઉં. અમે સૂતા જ નથી, કંઈ સાંઈ આવી નહીં, સૂતા જ નથી. હું થોડીક વાર 5-10 મિનિટ ઉઠી હતી સવારે તો પિંકુબેનનો ફોન આવી ગયો કેમ કે જવાનું હતું એટલે વિડીયો બનાવવા. તો પછી હું ઉઠી ગઈ ને ભાર્ગવ થોડોક લેટ તૈયાર થતો અને ભાર્ગવ ગાડીમાં સૂઈ ગયો હતો થોડીક વાર. બાકી અમે લોકો સૂતા જ નથી. અમે ફૂલ હેરાન થઈ ગયા, નીંદર જ નથી કરી એક આખી રાત એક આખો દિવસ. મને તો આખું નીંદર ન સૂવું ને એટલે મને આખું શરીર આખું આમ ખોટું થઈ જાય, આમ દુખે બધું. ફોન થોડીક વાર પકડું ને તો ફોનમાં આમ હાથ દુખવા માંડે છે. એન્ડ શૂટિંગ કરી લીધું, આખો દિવસ થયો આજે. ભાર્ગવ એ બિચારો થાકી ગયો અહીંયા અને હું તો ફૂલ થાકી ગઈ. હિલ્સ પહેરીને અલગ અલગ કપડાં બદલાવીને. એમાં પહેલાં અમે ફોનથી શૂટ કરતા હતા તો ફોનથી નહોતું કરવાનું, કેમેરાથી કરવાનું હતું. પછી કેમેરાવાળાને બોલાવીને પછી પાછું આખું શૂટ કર્યું, અડધું શૂટ થઈ ગયું હતું તોય. અને હવે અમે સૂઈ જાય છે અને અમે હવે કાલ સવારે નીકળશું, આજે નથી નીકળતા કેમ કે થાકી ગયા ને એટલા વાત પૂછું માં. હાલવાનું હું તો હાલી નથી શકતી, એટલા મારા પગ દુખે. તો ગાઈઝ ગુડ નાઇટ, બાય. હવે રંજો શું થવાનું કહો. તો ગાઈઝ અત્યારે રસ્તામાં ઊભા રહી ગયા હતા જામફળ ખાવા હાટું. જાઉં એક નંબર તમે કીધું લઈ લઈએ જામફળ ખાઈએ. આવી ગઈ હું આવી કાલે હે ને 2 વાગે આવી, 2 વાગે સૂતી અને પછી આજે આખો દિવસ અને રાત આખી. અને આજે હું સવારે 11 વાગે ઉઠી, મેં બહુ નીંદર થઈ ગઈ પણ મસ્ત એમ થાક ઉતરી ગયો. એન્ડ હવે હું મારી એક ફ્રેન્ડ આવી છે બહારથી તો અમે બે ડાન્સના વિડીયો બનાવવા જાય છે અને પિંકુ દીદીના પાર્સલ લેવાના છે, બે દેવાના છે ને એક પાર્સલ લેવાનું છે. તો હું પાર્સલ લઈ આવીશ અને પછી એક લઈ આવીશ. હાય પિંકુ. હાય ગાઈઝ. બાલીબેન આજે વહેલા ઉઠી ગયા છે એન્ડ વહેલા ઉઠીને આજે જાય છે ડાન્સ વિડીયો બનાવવા. હવે નવો ફોન લઈ લીધો એટલે હવે રોજ જાય છે, રોજ જવાની 2 દિવસ એટલે નવો ફોન લેવાનો ફાયદો એ છે કે કામ થાય, કામ કરતે રહી. હાય ખુશ્બુ. એક્ટિંગ કરું છું યાર. ના ભાઈ તું કઈ ઓવર એક્ટિંગ નથી, તું એમ નોર્મલ. તો કઈ છે રાજલક્ષ્મી આવ્યા છે વિડીયો બનાવવા. શું કરું ના તો હજુ એક વાર 1 2 3 જો રે તબે વાદ જો રે કોના મારા ડાયા થજો રે જો હું મારા ઓકે થઈ ગયું હવે બનાવી નાખીને. તો એમાં કેવું આ લોકો મ્યુઝિક લખ્યું ઓલા બાર યુએસ માં બનાવે. લાઉચ કરવાનું છે તમારે. નીચે ફ્રેમ બનાવીએ.
ચલો આઈડિયા તો અહીંયા જ છે. પછી ટી પોસ્ટ આવ્યા, ચા નાસ્તો કરવા. એ વિડીયો મેં એક જ શૂટ કર્યો, પછી ટાઈમ નહોતો, પછી ત્રણેયના ફોટા પાડતા હતા, પછી ફોટા પાડીને પછી નીકળી ગયા. Without you, when I see you. ओहो, से देखो इसका हाल क्या हो रहा है. उसको बहुत ज्यादा भूख लगी है और यहाँ पे बहुत टाइम लग रहा है. खुशबू तेरा क्या कहना है? मेरा कुछ कहना क्या तुझे तो खुबिया बोल मामा, यहाँ ऐसी है ना, ठंडी नहीं लगती.